નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. ઓગળ તાલુકાના વડા ખાતે આવેલ શ્રી જોગમયા ગૌશાળા અને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી વિભાજિત થયેલ ઓગળ તાલુકાના વડા શ્રી જોગમયા ગૌશાળાના સંચાલક અને બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ સમગ્ર દેશવાસીઓ અને ગુજરાતવાસીઓ, જિલ્લાવાસીઓ તેમજ કાંકરેજ અને ઓગળ તાલુકાના 18 આલમના લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને જોગમયા ગૌશાળામાં નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હાલમાં અંદાજે 200 કરતાં વધુ નાની મોટી ગૌમાતા છે. એમને ઘાસચારો પીવા માટે પાણીની પોતે જાતે જ વ્યવસ્થા કરી રહ્યા છે. જોકે કોઈ પણ આવકના સ્ત્રોત વગર માત્ર મહાકાલ દાદા અને શ્રી જોગમયાના આશીર્વાદ અને વિશ્વાસ સાથે અબ્બલ જીવોને સેવા આપી રહ્યા છે. ત્યારે હવે હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં ગૌમાતાએ આપણી રાષ્ટ્રમાતાનો દરજ્જો આપી સરકારે હિન્દુ ધર્મની સંસ્કૃતિની આનબાન અને શાન વધારી દીધી છે. ત્યારે ધર્મપ્રેમી જનતાએ એક વખત વડા ખાતે આવેલ શ્રી જોગમયા ગૌશાળામાં રૂબરૂ મુલાકાત લઈને પોતાની યથાશક્તિ મુજબ ગૌમાતા માટે દાન પુણ્ય કરી અબોલ જીવોને સેવા મળે એવા ઉમદા કાર્યો કરી આપણા જીવનમાં કંઈક કરી શકાય એવી પ્રેરણા બીજાને આપી નવી રાહ ચિંતી ધન્યતા અનુભવી શકાય છે. ત્યારે તમે એક વખત ચોક્કસ સમય કાઢી શ્રી જોગમયા ગૌશાળા વડાની મુલાકાત લઈને જુઓ તો ત્યાં ઘાસચારા માટે શેડ બનાવવામાં આવ્યા છે. પીવાના પાણી માટે હવાડાઓ, એક સુંદર બેઠક વ્યવસ્થા અને શાનદાર રીતે બગીચો બનાવ્યો છે, જેમાં આવનારા ગૌભક્તોને ગૌમાતાના સેવકો આનંદ લઈ શકે છે. ત્યારે હવે આવનારું નવું વર્ષ 18 આલમના લોકોને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને નિરોગી નીવડે. સાથે ગૌમાતા અને મહાકાલ દાદાની કૃપા કાયમ રહે. બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. જય મહાકાલ, જય માતાજી. આવનારું નવું વર્ષ 18 આલમના લોકોને શુભદાયી, ફળદાયી, નિરોગી, યશસ્વી નીવડે એવી શુભેચ્છાઓ સાથે હું મહાકાલ સેના પ્રમુખ બનાસકાંઠા શૈલેન્દ્રસિંહ વાઘેલા જોગમાયા ગૌશાળા વડા તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મહાકાલ દાદા અને ગૌમાતાના આશીર્વાદ આપ સૌ માટે બન્યા રહે. આપ સૌ ગૌમાતાની રક્ષા કરો, ધર્મની રક્ષા કરો. બસ જય શ્રી મહાકાલ.